અમદાવાદ નજીક જાસપુર પાસે હાલમાં વિશ્વ ઉમિયાધામ મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। 504 ફૂટ ઊંચું આ મંદિર બનાવવાનું છે અને વિશ્વના સૌથી ઊંચા મંદિરોમાંનું એક બનવા માટે તે તૈયાર છે। આ એક વિશાળ કોન્ક્રીટ રાફ્ટ ફાઉન્ડેશન પર બનેલું છે, જે સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં મહત્વની ભૂમિકા ભજવે છે। एक इकोमैक्स कंक्रीट जो टेम्परेचर कंट्रोल्ड कंक्रीट बोलते हैं, विच इज़ वेरी हाई क्वालिटी एंड हाई स्ट्रेंथ, ये हमने इनको सप्लाई कर रहे हैं एंड वी आर इन द मेकिंग ऑफ अ वर्ल्ड रिकॉर्ड। होपफुली in next few days we are going to announce a world record in terms of making of a raft of this level and size। રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પ્રધાનમંત્રી મોદીને પાઠવી જન્મદિવસની શુભકામના। તેમણે લખ્યું કે આપણા રાષ્ટ્રની પ્રગતિ માટે તમારું અતૂટ સમર્પણ, અથાક મહેનત અને નિસ્વાર્થ સેવા દરેક ભારતીયને પ્રેરણા આપે છે। એશિયાઈ સિંહો પ્રત્યેનો તમારો ઊંડો પ્રેમ અને પ્રોજેક્ટ લાયન દ્વારા તમારા દૂરંદેશી પ્રયાસો વન્યજીવન સંરક્ષણ અને પર્યાવરણીય સંતુલન પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે। પવિત્ર દ્વારકા મંદિરમાં પ્રવાસન વધારવા અને અન્ય ઘણા મંદિરોને પુનર્જીવિત કરવા આવનારી પેઢીઓ માટે આપણા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને સાચવવા માટેના તમારા પગલાં ખૂબ જ પ્રશંસનીય છે। ભગવાન દ્વારકાધીશ તમને ભારતને વધુ ઊંચાઈઓ તરફ લઈ જવા માટે શક્તિ આપે તેવું કહેવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર દેશભરમાં ઉજવણીઓ થઈ રહી છે। અમદાવાદના સૌથી મોટા સ્ટેડિયમમાં બ્લડ કેમ્પ યોજાયો, જેમાં અનેક લોકોએ બ્લડ ડોનેશન કર્યું। ગાંધીનગર ખાતે, અડાલજ ખાતે, હીરામણી આરોગ્યધામમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું। અમદાવાદમાં જમાલપુર દરવાજા ખાતે 75 કિલોની ઓપરેશન સિંદૂર થીમ પર બનાવેલ કેક કાપી ઉજવણી કરવામાં આવી, તો મહેસાણાના વડનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની વડનગરમાં ઉજવણી કરવામાં આવી। નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદીએ પણ વૃક્ષારોપણ કર્યું। રાજકોટના ગાંધી મ્યુઝિયમ ખાતે પ્રધાનમંત્રીના 75મા જન્મદિવસ નિમિત્તે 75 રંગોળીથી ઉજવણી કરવામાં આવી, જેમાં પીએમના જીવનની અલગ અલગ બાબતોને વણી લેવામાં આવી હતી। અરવલ્લીના મોડાસામાં નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે યક્ષ કરીને ઉજવણી કરવામાં આવી, તો શામળાજી મંદિરમાં પણ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી અને શામળાજી મંદિર ખાતે રાજોપચારી પૂજા કરવામાં આવી। તો સુરતમાં CR પાટીલે પ્રધાનમંત્રીના દીર્ઘાયુ માટે શિવ મંદિરમાં પૂજા કરી। સુરતના વેપારીની પ્રધાનમંત્રીના જન્મદિવસે અનોખી ભેટ આપવામાં આવી અને નરેન્દ્ર મોદીનું સૌથી મોટું પોસ્ટર તૈયાર કરી ઉજવણી કરવામાં આવી। પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ પર અલગ અલગ રીતે ઉજવણી થઈ રહી છે। અરવલ્લીના મોડાસામાં નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે યક્ષ કરીને ઉજવણી કરવામાં આવી, તો શામળાજી મંદિરમાં પણ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી। શામળાજી મંદિર ખાતે રાજોપચારી પૂજા કરાઈ, તો સુરતમાં CR પાટીલે પ્રધાનમંત્રીના દીર્ઘાયુ માટે શિવ મંદિરમાં પૂજા અર્ચના કરી। તો આજે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, ત્યારે તેને લઈને પૂજા અર્ચના પણ કરવામાં આવી રહી છે। મોડાસામાં યજ્ઞ કરવામાં આવ્યો અને જે પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે તેના ભાગરૂપે આજે યજ્ઞ કરવામાં આવ્યો, તો અરવલ્લીમાં પણ શામળાજીના મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી। બીજી તરફ CR પાટીલ દ્વારા પણ સુરત ખાતે ભગવાન ભોળાનાથની પૂજા કરવામાં આવી। તો આજે પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ અને તેને લઈને ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ તમામ સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। દિવ્યાંગોને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું, તો બીજી તરફ કાપડ પર પીએમનું પોસ્ટર બનાવવામાં આવ્યું હતું, સૌથી મોટું પોસ્ટર બનાવવામાં આવ્યું હતું અને સફાઈ અભિયાન પણ આજે ચલાવવામાં આવ્યું છે। દેશમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા ડીઈઓએ પોલીસ અભિપ્રાય માંગ્યો છે અને શાળાની રજૂઆત અંગે ડીઈઓ શિક્ષણ વિભાગમાં
રિપોર્ટ કરશે તો ઓબ્ઝર્વેશન હેઠળ શાળા શરૂ કરવા વિચારણા કરવામાં આવી રહી છે। 7th ડે અંગે ડીઈઓ રોહિત ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે। મેનેજમેન્ટ વતી આચાર્ય અને હેડ માસ્ટરની ટીમ મળવા માટે આવી હતી। સરકાર વિદ્યાર્થીઓને શિક્ષણ ન બગડે તેવું ઈચ્છે છે। શાળામાં સુરક્ષા વધારવા સૂચના આપવામાં આવી છે અને ડિવિઝન વધારવા અને ટ્રસ્ટ બદલાવવા મંજૂરી સહિતના દસ્તાવેજો શાળાએ હજી પણ રજૂ નથી કર્યા અને શાળામાં નર્સ અને એમ્બ્યુલન્સ પણ હાજર રાખવા સૂચના આપવામાં આવે છે। डीओ सर के तरफ से हमारे पास जो सर्कुलर आया था, उन्होंने कुछ इन्फॉर्मेशन मांगी थी और हम सारे हेडमास्टर्स और स्कूल के जो एडमिन है वो सारे जो इन्फॉर्मेशन हम डीओ सर को सबमिट कर चुके हैं और हमारी भी इच्छा है कि स्कूल जल्द से जल्द चालू हो, क्योंकि काफ़ी सारे पेरेंट्स आके बोलते हैं कि ऑनलाइन में काफ़ी दिक्कत हो रही है। तो हमारी भी वही रिक्वेस्ट डीओ साहब से भी है कि जल्द से जल्द हमें ऑफलाइन क्लासेस शुरू करने की परमिशन दी जाए। तो शाळा कक्षाए सिक्युरिटी कॉन्ट्राक्ट चेन्ज करी વધુ સિક્યુરિટી પર્સન્સ રાખવા, સિક્યુરિટી પર્પઝને ધ્યાને લઈ સીસીટીવી કેમેરા તમામ જગ્યાઓ પર છે, એના કરતાં પણ એમણે વધારે છે એ પ્રકારનું આયોજન કરેલું બતાવ્યું। જે વિદ્યાર્થીઓના ખાસ કરીને આરોગ્ય માટે 2 નર્સની એપોઇન્ટમેન્ટ કરવામાં આવેલી છે તે બતાવ્યું। ફર્સ્ટ એડની વ્યવસ્થા જે છે એ કરવામાં આવેલી છે। એમ્બ્યુલન્સ સત્વરે અમે શાળા કક્ષાએ વસાવવા જઈ રહ્યા છીએ। આવા પ્રકારની જે સલામતીના ભાગે જે કંઈ કરી શકાય તેવી બાબતો એમણે અત્યારે રજૂ કરી છે। અમે ઉપર પણ આ મોકલીશું, પરંતુ ખાસ બાળકોની સલામતી એ પ્રાથમિકતા છે। ફરતા દહેરાદૂન હરિદ્વાર હાઈવે પર ગાબડું તો ઋષિકેશમાં પુલ પરથી વહેવા લાગી નદી। ઉત્તરાખંડમાં ઠેર ઠેર વાદળ ફાટતા ભારે તબાહી મચી ગઈ છે। જ્યાં ફન વેલી નજીક આવેલા બ્રિજ પાસે નેશનલ હાઈવે પર મોટું ગાબડું પડી ગયું। પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે હાઈવે પર એક તરફનો આખો ભાગ પાણીમાં વહી ગયો। જાણે કે કોઈ જળ ધોધ હોય તેમ હાઈવે પરથી પાણી નીચે પડી રહ્યું છે। હાઈવે જાણે ખીણમાં ફેરવાઈ ગયો છે અને લોકો સલામતીના ભાગરૂપે ક્ષતિગ્રસ્ત ભાગમાંથી અવર જવર ન કરવા માટે અપીલ પણ કરવામાં આવી છે। ઋષિકેશમાં ચંદ્રભાગા નદીનું રૌદ્ર રૂપ જોઈ લો, જ્યાં પુલ પરથી વહી રહ્યા છે નદીના પાણી। ભારે ભરખમ ટ્રકો તણાઈને ભંગાર બની ગયા। પુલ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે। મોટી સંખ્યામાં લોકો પુલ પર પાણીના પ્રવાહને જોવા માટે એકઠા થયા છે અને હજુ નદીના પાણીનો પ્રવાહ વધ્યો તો પુલ ધોવાઈ શકે છે। इस समय हम खड़े हैं चंद्रभागा पुल पर और चंद्रभागा नदी जो है वो बड़ी उफान पर है। रात को इस पुल के ऊपर पानी आ गया था, जिससे अभी ट्रैफिक को रोका गया है, भारी वाहनों को रोका गया है। स्थिति बड़ी खराब हो गई है चंद्रभागा नदी की। कभी भी ये पुल बह सकता है अगर प्रशासन ध्यान न दे। ઉત્તરાખંડના દહેરાદૂનમાં ફરી વાદળ ફાટતા ભયંકર તબાહી। વાહનો તણાયા અને ઘરો દુકાનોને ભારે નુકસાન। ઘરો દુકાનોને થયું ભયંકર નુકસાન। તબાહીના દ્રશ્યો ફરી દેવભૂમિ ઉત્તરાખંડથી સામે આવ્યા, જ્યાં દહેરાદૂનના સહસ્ત્રધારા વિસ્તારમાં વાદળ ફાટ્યું ને પછી ભૂસ્ખલન થતા ચારે બાજુ તબાહી મચી। તમસા નદીએ અહીં રૌદ્ર રૂપ ધારણ કર્યું। કેટલાય વાહન ચાલકો અચાનક આવેલા પૂરમાં ફસાઈ ગયા। પાણીના પ્રચંડ પ્રવાહના કારણે કેટલાય ઘર દુકાનો સહિતના બાંધકામ તણાઈ ગયા। પૂરના કારણે કેટલાય લોકો ફસાયા તો કેટલાક લાપતા છે। દહેરાદૂનના પૌરાણિક ટપકેશ્વર મહાદેવ મંદિરમાં વરસાદના કારણે ભયંકર જળ પ્રલય આવ્યો તેવું કહેવાઈ રહ્યું છે કે પૂરના કારણે મંદિરની બહાર લગાવવામાં આવેલી શિવજીની પિત્તળની મૂર્તિ તણાઈ ગઈ। ઘટનાની જાણ થતાં રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ રાહત અને બચાવ માટે કાર્યમાં જોતરાઈ। ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ દોડી આવ્યા અને પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું। ઉત્તરાખંડના ઋષિકેશમાં હાઈવે પર ફરી વળ્યા નદીના પાણી। અનેક વાહનો ફસાઈ ગયા। પાણીનો ધસમસતો પ્રવાહ અને પાણી વચ્ચે ફસાયેલો છે એક ટ્રક અને કાર। આ દ્રશ્યો ઋષિકેશના હાઈવેના છે, જ્યાં મોડી રાત્રે એટલો વરસાદ પડ્યો કે ચંદ્રભાગા નદીમાં પૂર આવ્યું। હાઈવે પૂરો પાણીમાં ગરકાવ થઈ ગયો અને હવે તે જ ખબર નથી પડી રહી કે આ હાઈવે છે કે નદી। હાઈવે પરથી વાહનો પસાર થઈ રહ્યા છે, તે પાણીનો પ્રવાહ અચાનક વધી જતા નદીમાં ફસાઈ ગયા। ટ્રક અને કારમાં સવાર 3 લોકો નદીના પાણીમાં ફસાયા, જેમની મદદ માટે એસડીઆરએફની ટીમ બોલાવવામાં આવી। એસડીઆરએફની ટીમે દોડાની મદદથી 3 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા। જલગાંવમાં મુશળધાર વરસાદ વરસ્યો છે। વાદળ ફાટવાથી 10 થી વધુ ગામોને ભારે નુકસાન થયું છે। પાણીનો ધસમસતો પ્રવાહ ગામમાંથી વહેતો થયો છે, જાણે કે ગામમાં નદી નીકળી હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે। તો પુલ પરથી ધસમસતો પ્રવાહ વહેતો થયો હતો। પુલ પરથી પાણી વહેતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। ભારે વરસાદના કારણે લોકોની ઘરવખરી પણ તણાઈ ગઈ છે। પૂર જેવી સ્થિતિ સર્જાતા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે।
તો જલગાંવના દ્રશ્યો સામે આવ્યા છે। મહારાષ્ટ્ર જલગાંવની આ તસવીરો કે જ્યાં સતત અનરાધાર વરસાદ ખાબક્યો અને જેના કારણે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકોની ઘર વખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। તો સ્થાનિકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે, કારણ કે વાદળ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। જળબંબાકાર જોવા મળી રહ્યો છે, ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, જાણે રોડ રસ્તા પર નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે સ્થાનિકોને ઘરમાં રહેવું પણ અત્યારે મુશ્કેલ બન્યું છે। બહાર કેવી રીતે નીકળવું તે અત્યારે સવાલ થઈ રહ્યો છે, કારણ કે ચારે બાજુ વિનાશ જ વિનાશ વેરાયો છે। લોકોના ઘરો સુધી પાણી પહોંચ્યા છે અને ઘર વખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે બિલાસપુર સિરખાડ પણ છલકાઈ ગયો છે। સિરખાડમાં પાણીનું સ્તર તેના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું છે, જેને કારણે ઘુમરવેનમાં મેળાના મેદાન અને સ્ટેડિયમ ઉપર પાણી વહી રહ્યું છે। જળશક્તિ વિભાગને નોંધપાત્ર નુકસાન થયું છે। સિરખાડ પર સ્થિત અનેક યોજનાઓને ગંભીર અસર થઈ છે। ઉલ્લેખનીય છે કે સિરખાડ મંડી જિલ્લાના જોગિંદરનગરમાંથી ઉદ્ભવે છે અને બાલગઢ નામના ઘાટ પર ગોવિંદ સાગર તળાવમાં ભળી જાય તે પહેલા લગભગ 70 કિલોમીટર વહે છે। સિરખાડમાં વધતા પાણીના સ્તરને કારણે જળશક્તિ વિભાગની મોટાભાગની પીવાના પાણીની યોજનાઓને અસર થઈ છે। હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે બિલાસપુર સિરખાડ પણ છલકાઈ ગયો છે। સિરખાડમાં પાણીનું સ્તર તેના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયું છે, જેને કારણે ઘુમરવેનમાં મેળાના મેદાન અને સ્ટેડિયમ ઉપર પાણી વહી રહ્યું છે। જળશક્તિ વિભાગને નોંધપાત્ર નુકસાન થયું છે। સિરખાડ પર સ્થિત અનેક યોજનાઓને ગંભીર અસર થઈ છે। ઉલ્લેખનીય છે કે સિરખાડ મંડી જિલ્લાના જોગિંદરનગરમાંથી ઉદ્ભવે છે અને બાલગઢ નામના ઘાટ પર ગોવિંદ સાગર તળાવમાં ભળી જાય તે પહેલા લગભગ 70 કિલોમીટર વહે છે। સિરખાડમાં વધતા પાણીના સ્તરને કારણે જળશક્તિ વિભાગની મોટાભાગની પીવાના પાણીની યોજનાઓને અસર થઈ છે। સુરતના પાંડેસરા તિરુપતિ એસ્ટેટમાં હત્યાનો મામલો સામે આવ્યો છે। અન્ય યુવક ઉપર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો। એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે એકની હાલત ગંભીર છે। રાત્રિના સમયે બે યુવકો પર હુમલો કરવામાં આવ્યો હતો। જૂની અદાવતમાં હત્યા કરી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। रात में 2 बजे पुलिस वाले आए तो हमको जानकारी मिली कि हमारे भाई का मर्डर हो गया है। भाई मेरा ड्यूटी गया था, उसका तिरुपति स्टेट पे मर्डर हुआ। પાદરામાં જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા છે। લુણા ગામની ખાનગી કંપની પાછળ ખેતરમાંથી જુગારધામ ઝડપાયું છે। પાદરાના પીઆઈ તેમજ સર્વેલન્સ સ્ક્વોડના દરોડા પાડવામાં આવ્યા છે। પાદરા પોલીસે 8 જુગારીને ઝડપી પાડ્યા છે। શેરખી ગામના ડેપ્યુટી સરપંચ પણ જુગાર રમતા ઝડપાયા। તો 75,000થી વધુ રોકડ, કાર, 5 બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। વિદેશમાં નોકરીની લાલચમાં વડોદરાનો યુવક ફસાઈ ગયો। 2024માં દુબઈ ગયેલા તુષાર રાણપરાનો હવે કોઈ સંપર્ક નથી। પરિવારનો એકનો એક દીકરો વિદેશમાં ફસાયો। દુબઈથી હોંગકોંગ ગયા બાદ પરિવારનો વાલસોયા દીકરા સાથેનો સંપર્ક તૂટી ગયો હતો। યુવકના પિતાએ સમા પોલીસ મથકે એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। વડોદરાના એજન્ટ વેદ કુશાંગ અને દુબઈના એજન્ટ અભિષેક સિંહ સામે અરજી આપી છે। તો છેલ્લા 6 મહિનાથી તુષાર રાણપરા પરિવારના સંપર્કમાં નથી। તેના માતા પિતાએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। पहुंचने के बाद वहाँ का मेरे को लोकेशन बताया और मेरे को बोलता है कि मैं यहाँ थाईलैंड में हूँ और जो एरिया में रह रहा है वहाँ पे कोई रहना का एरिया नहीं है। वहाँ पे जो कंपनी है, मेरे को तो ऐसा डाउट लगता है कोई चाइना फ्रॉड कंपनी है, तो उसने उसका पूरा कॉलोनी खड़ा किया हुआ है। चारों ओर पहाड़ी है, पहाड़ी के बीच में पूरा खड़ा किया हुआ स्ट्रक्चर है और पीछे की साइड में एक बहुत बड़ा बौद्ध भगवान, वो मेरा लड़का ऐसा बता रहा है तो बौद्ध भगवान का मंदिर बन रहा है बहुत बड़ा। મારો બાપુ શું કરતો હશે, શું ખાતો હશે, ક્યાં રહેતો હશે, કઈ ને અમે બહુ યાદ કેમ કે કોઈ જાતનો કોન્ટેક્ટ જ નથી આપતી। લગભગ 4-5 મહિનાથી વાત નથી। લગભગ કોઈ જાતનો રિસ્પોન્સ નથી એની। બનાસકાંઠાના ડીસામાં સ્થાનિકોના પાલિકા સામે વિરોધ જોવા મળી રહ્યો છે। રોડ નહીં તો વોટ નહીંના નારા લગાવવામાં આવ્યા છે। કાચો રોડ તૂટી જતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। સ્થાનિકો અને વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે। ગટરના ગંદા પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે।
તો ગટરના ગંદા પાણીના કારણે જે સ્થાનિકો છે તે ત્રાહિમામ પોકારી રહ્યા છે અને તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેને લઈને સતત તેમના દ્વારા હવે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। તો રોડ નહીં તો વોટ નહીંના નારા પણ આ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। સુરતના વરાછા સવાણી સ્કૂલમાં હોબાળો સર્જાયો છે। વર્ગખંડ બંધ કરી ઔદ્યોગિક પ્રવૃત્તિ શરૂ કરતા હોબાળો સર્જાયો છે। ઔદ્યોગિક પ્રવૃત્તિ બંધ કરવા વાલીઓની માંગ સામે આવી છે। વર્ગખંડમાં સ્ટોન લગાડવાના મશીન શરૂ કરવામાં આવ્યા છે અને તેને લઈને આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। શાળા બંધ થવાની છે, જોકે શાળા દ્વારા કોઈ પણ જાણ કરવામાં આવી નથી અથવા તો શાળા દ્વારા કાંઈ પણ કહેવામાં નથી આવ્યું કે શાળા બંધ થવાની છે કે કાંઈ પણ શાળાના ટ્રસ્ટીશ્રીએ અમને જણાવ્યા પ્રમાણે કે આખું એકેડેમિક વર્ષ આ જે ચાલી રહેલું આખું એકેડેમિક વર્ષ જે છે એ પૂર્ણ કરવાનું રહેશે। અમારી હવે એટલી જ માંગણી છે, સરને સ્કૂલ ચલાવી હોય તો ભલે, ન ચલાવી હોય તો ભલે, અત્યારે સર ફરી ગયા છે એટલે અમારી એટલી જ માંગણી છે કે અમને અમારી ફી આપી દે, અમારી એલસી આપી દે અને અમારા બાળકનો યુનિફોર્મ અને પુસ્તકોનો ખર્ચો આપી દે। વલસાડના વેજલપોર નજીક ગેસ સિલિન્ડર ભરેલો એક ટેમ્પો બેકાબુ બન્યો હતો અને ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પૂર ઝડપે ટેમ્પો રોડની વચ્ચેના ડિવાઈડર સાથે અથડાઈ ગયો હતો। રોડ પર વાહનો અને રાહદારીઓની અવરજવર વચ્ચે બનેલી આ ઘટનાને કારણે દોડધામ મચી ગઈ હતી। ડિવાઈડર પર ટેમ્પો ચડી જતા ડિવાઈડરની વચ્ચે બનાવેલી પ્રોટેક્શન જાળી અને ડિવાઈડરને નુકસાન પહોંચ્યું હતું। બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી આવી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। સદનસીબે આ ઘટનામાં ટેમ્પો ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો અને કોઈ ઈજા કે જાનહાનિ સર્જાઈ ન હતી। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। વિસ્તારના રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રૂડા ઓફિસનો ઘેરાવ કરવામાં આવ્યો। ગંગાજળ છાંટી અનોખો વિરોધ કર્યો તો કોંગ્રેસ કાર્યકરોએ રૂડા સીએનો ઘેરાવ કર્યો અને માડા ડુંગર, જસવંતપુર, મહિકા અને પોળ સહિતના વિસ્તારોમાં ખરાબ રોડ રસ્તા અંગે ઘેરાવ કરવામાં આવ્યો। અધિકારીની ચેમ્બરમાં રામધૂન બોલાવીને વિરોધ કરવામાં આવ્યો છે। રૂડાની અંદર જે સમાવેશ ગામો છે એની અંદર 2-5 ફૂટના 4 વર્ષથી ખાડા છે, પણ અધિકારીઓ એ ખાડાને દાગ નથી દેતા। તો એના માટે અમે રજૂઆત લઈને આવ્યા છીએ। અને બીજું એ કે સ્કૂલેથી છોકરાઓ નીકળે, એના ફાધર ભેગા કે એના મમ્મી ભેગા નીકળે અને એ છોકરું પાછળથી પડી જાય ત્યાં હદ સુધી ખાડા થઈ ગયા છે। અવારનવાર વિરોધ પક્ષ તરીકે અમે લોકો વિરોધ કરી રહ્યા છીએ અને અવારનવાર અમે લોકો સરકારને રજૂઆત કરી રહ્યા છીએ કે રાજકોટ હોય કે રાજકોટ જિલ્લો હોય, રોડ રસ્તાના કામ કરવા એ તંત્રની ફરજ છે, પણ અત્યારની પરિસ્થિતિ મુજબ દરેક ગુજરાતના રસ્તા જો, રાજકોટના રસ્તા જો કે જિલ્લાના રસ્તા જો, કોઈ પણ રસ્તા છે એ પ્રોપર નથી। રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ એ પ્લાનિંગ બોડી છે। રોડ રસ્તાની વાત છે તો રોડ રસ્તા, દરેક રોડ રસ્તા જે સપોઝ રોડાની અંદર 48 ગામ છે તો બધા જ રોડ રસ્તા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના નથી। રોડમાં અલગ અલગ, સપોઝ આરએનબી પંચાયતના અમુક રોડ છે, આરએનબી સ્ટેટના અમુક રોડ છે, અમુક નેશનલ હાઈવેના રોડ છે, અમુક રૂડાના રોડ છે। ને રિંગ રોડ 2 છે એ રૂડાએ બનાવેલો, કારણ કે જે ઓથોરિટી રોડ બનાવતી હોય છે એ ઓથોરિટીને રિપેરિંગની જવાબદારી છે। રિંગ રોડ 2 છે એ રૂડાએ બનાવેલો છે। રિંગ રોડ 2 ની અંદર અત્યારે સપોઝ કોરાટ ચોકથી લઈને ભાવનગર રોડ સુધીનું કામ અમે શરૂ કરાવી દીધું છે। જામનગરમાં મોડી સાંજે જીએસટીના સરપ્રાઇઝ ચેકિંગથી ફફડાટ વ્યાપી ગયો હતો। જીએસટી વિભાગની ટીમ અમદાવાદથી જામનગર પહોંચી હતી। શંકર ટેકરી ઉદ્યોગનગર થઈ સાંઢિયા પુલ નજીક જીએસટીની ટીમ ત્રાટકી હતી। અનેક વાહનોને આંતરી માલ સામાન જપ્ત કર્યો અને ટ્રાન્સપોર્ટનો માલ ભરીને પસાર થતી છકડો રિક્ષા સહિત 8 થી 9 વાહનોને રોકવામાં આવ્યા હતા। 136% પેનલ્ટીની રકમ દંડ પેટે ભરવા કહેવામાં આવ્યું હતું। આ દરમિયાન ઉદ્યોગકારો અને ચેકિંગ કરી રહેલા જીએસટી વિભાગના અધિકારીઓ વચ્ચે રકઝક થતા તમામ વાહનોમાં ભરેલો બ્રાસપાટનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો। ફેક્ટરી ઓનર્સ એસોસિએશન અને જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન તેમજ લઘુ ઉદ્યોગ ભારતીયના આગેવાનો દોડી ગયા હતા। તો જીએસટી વિભાગ દ્વારા ચેક કરાયેલ માલ અર્ધ તૈયાર હોવાનું જણાવાયું હતું। તેમ છતાં કાર્યવાહી કરતા ઉદ્યોગકારોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। 5-6 વાહનોને રોકી અને ચેકિંગ કરતા अलग अलग वाहनों में नाना मोटो माल हो, कोई में 300 किलो, कोई में 400 किलो, कोई में 500 किलो
એવો માલ વાન અને ડિટેન કરેલો છે, પણ આ માલ જે છે એ ફિનિશ ગુડ નથી, અર્ધ તૈયાર માલ છે. છતાં અધિકારીઓ એને ફિનિશ ગુડની વેલ્યુ કરી અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે છે. અમારો આ માલ અર્ધ તૈયાર માલ હોય અને આ અમારી જામનગરની પ્રોસિજર છે કે એક કારખાનામાં બધો માલ ઓપરેશન ન થતા હોય, પરંતુ અલગ અલગ જગ્યાએ ઓપરેશન થતા હોય તો એને નાના નાના ઉદ્યોગકારો હોય અથવા તો ઘરે મજૂરી કામ કરતા હોય ત્યાં મોકલતા હોય, એટલે એના પણ જીએસટી નંબર ના હોઈ શકે. તો અમે સરને એવી રજૂઆત કરી છે. સુરત રેલવે સ્ટેશન પાર્કિંગનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. પાર્કિંગમાં ગાડી ન મૂકવા બાબતે કોન્ટ્રાક્ટરની માણસોએ મુસાફર સાથે બબાલ કરી હતી અને પાર્કિંગમાં જગ્યા હોવા છતાં વાહન ન મૂકવા દેતા વિવાદ સર્જાયો હતો. 1 કલાકમાં ગાડી નહીં લઈ જાય તો બંને ટાયરમાંથી હવા કાઢી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ગઈકાલે આ જ પાર્કિંગના માણસોએ એક્ઝામ આપવા જતા વિદ્યાર્થીઓ સાથે રકઝક કરી હતી. કોન્ટ્રાક્ટરના માણસોએ જાણે આરપીએફ અને જીઆરપીનો કોઈ ડર જ ન હોય તે પ્રકારનું વર્તન કરતા નજરે પડી રહ્યા છે. પોલીસે વિડીયોમાં દેખાતા શખ્સ સામે કડક કાર્યવાહી કરી સાથે માફી પણ મંગાવી છે. જેના અનુસંધાને જ ગઈકાલે વિડીયો વાયરલ થયાના ગણતરીના કલાકોમાં તાત્કાલિક તેને પકડી પાડી અને ધરપકડ કરવામાં આવેલી છે અને તેઓને સખતમાં સખત તેમના ઉપર પગલાં ભરવામાં આવેલા છે. અને તે આ જગ્યાએથી તો તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવેલો છે, પરંતુ તે ભવિષ્યમાં બીજી પણ કોઈ જગ્યાએ જાય તો કોઈ પણ વ્યક્તિ સાથે આવી હરકત ના કરે તેવી તેને પોતાની ભૂલનું ભાન થયેલું છે અને તે બદલ તે ઈસમે માફી પણ માંગેલી છે. વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે અને કચ્છના કેટલાક ભાગમાંથી ચોમાસાની વિદાય થઈ છે. તો 22 અને 23 સપ્ટેમ્બર પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સામાન્યથી મધ્યમ વરસાદની હજુ પણ આગાહી કરવામાં આવી છે. 22 અને 23 તારીખે સામાન્ય તેમજ મध्यम वरसाद वरसी શકે છે. 17 से 23 सितंबर तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्रों में, गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों रीजन में. और भारी बरसात का कोई पूर्वानुमान अभी नहीं दिया गया है. अभी जो हमारा फिशरमैन वार्निंग भी नील दिया गया है